આ બાળક રમે છે, પણ રમતના મેદાનમાં નહીં, પણ જીવનની લડાઈના મેદાનમાં. તે થેલેસેમિયા મેજર છે, એટલે એના શ્વાસ એના નથી, એનું લોહી પણ એનું નથી. એ માગેલા લોહી પર જીવે છે. એનું શરીર લોહી બનાવતું નથી, એટલે દર 15 દિવસે એને અહીં આવવું પડે છે. આ થેલેસેમિયા સેન્ટરમાં બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે એ સાવ નબળાઈ અનુભવે છે. એનું શરીર જીવવા માટે નવું લોહી માગે છે. કોઈ અજાણ્યા ભાઈએ આજે લોહી આપ્યું, અને એટલે એના જીવનની કેટલીક ક્ષણો લંબાઈ છે. જીવનની આ લડાઈ લડી રહ્યા છે તેમના માતા પિતા પણ, અને તેમનો સાથ આપે છે એક નામ. સદગુરુ લોક કલ્યાણ ફાઉન્ડેશનનું આ થેલેસેમિયા ડે કેર સેન્ટર રાજકોટ. બાળકનો જન્મ આનંદ લાવવો જોઈએ ને, પણ અમારું બાળક લઈને આવ્યો એક એવું દર્દ જેનો કોઈ ઈલાજ નથી. અમે બંને તો થેલેસેમિયા માઇનર હતા, પણ સાવ સામાન્ય હતા. અમને જાણ પણ નહોતી કે અમારા લગ્નથી થેલેસેમિયા મેજર બાળક જન્મી શકે છે. અને એ જ બન્યું, અમારા જીવનની સૌથી દર્દભરી કહાની. પણ અમે હાર્યા નથી. અમારી સાથે છે સદગુરુ લોક કલ્યાણ ફાઉન્ડેશનનું આ થેલેસેમિયા ડે કેર સેન્ટર. અહીં માત્ર સારવાર નથી, અહીં માનવતા છે, અહીં પ્રેમ છે, સાવ મફત છે પણ અમૂલ્ય છે. અહીં મળે છે મફત બ્લડ ટ્રાન્સફ્યુઝન, ચેકઅપ, દવાઓ, સલાહ, સંભાળ, ભોજન અને આનંદ અને માનવતા. અહીં એવું વાતાવરણ છે જે એવી મૂલ્યસભર સંભાળ, જે દર્દને ટેકો નહીં, જીવનની આશા આપે છે. બાળકને આ બ્લડ ટ્રાન્સફ્યુઝનની કાયમી હાડમારીમાંથી બચાવવાનો એક જ ઉપાય છે, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ. પણ એ અતિ ખર્ચાળ અને જટિલ પ્રક્રિયા છે. દરેક 4 મિનિટે વિશ્વમાં થેલેસેમિયા પીડિત જન્મે છે. એક નવું બાળક જન્મે છે, રક્ત વગરનું શિશુ. આજે આખી દુનિયામાં લગભગ 1,31,00,000 લોકો થેલેસેમિયા મેજરથી પીડાઈ રહ્યા છે. દર વર્ષે ભારતમાં 10,000 થી 12,000 બાળકો થેલેસેમિયા મેજર લઈને જન્મે છે, અને અંદાજે 3.5 થી 4.5 કરોડ લોકો થેલેસેમિયા માઇનર છે. જો 2 માઇનર વ્યક્તિઓ લગ્ન કરે તો થેલેસેમિયા મેજર બાળકનો ભય એ જ ક્ષણથી શરૂ થાય છે. બસ જરૂરી છે જાણકાર બનવું, જાગૃત રહેવું, રક્તદાન કરવું. ખુદ રક્તદાન કરીએ, બીજાને પ્રેરિત કરીએ કે રક્તદાન કેમ્પનું આયોજન કરીએ. આવા બાળકોના ડે કેર માટે અથવા બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ માટે મદદરૂપ બનીએ. આ સેવા યજ્ઞમાં સામેલ થવા સંપર્ક કરો. સદગુરુ લોક કલ્યાણ ફાઉન્ડેશન, થેલેસેમિયા ડે કેર સેન્ટર, લોહાણા, મહાજનવાડી, કરણપરા, રાજકોટ.